સર એક પ્રોબ્લેમ છે. તું પોતે મોટો પ્રોબ્લેમ છે. તો છે બોલ. તમને ખબર નથી હું મારા કરતા પણ કેટલા મોટા મોટા પ્રોબ્લેમો સાથે જીવું છું. પણ મારી વાત જવા દો ને, મારે તમારું થોડું કામ હતું. અત્યારે પગાર વધારવાની વાત ના કરતો. એની આશા તો મેં ક્યારેય રાખી પણ નથી. નહીં એટલે સર મારે 4 દિવસની રજા જોતી હતી. 4 દિવસની રજા? અત્યારે પેલો ગણપત પટાવાળો પણ રજા ઉપર છે. બંનેને એક સાથે રજા નહીં મળે. સર હું પરાગ પરીખ છું. તમે મારી સરખામણી એક પટાવાળા સાથે કેવી રીતે કરી શકો? સરખામણી નથી કરતો, કારણ કે પેલો ગણપત પટાવાળો બહુ કામમાં આવે છે. એટલે જયારે એ ના હોય ને ત્યારે હું તારાથી કામ ચલાવું છું. મારે સાચે જ હવે વેકેશનની જરૂર છે. જુઓ સર, ગણપત પટાવાળો ગુરુવારે તો આવી જ જવાનો છે અને મારે ગુરુવારે મારી વાઈફ સાથે રાજકોટ જવું જ પડે એમ છે. રાજકોટ? તો પછી મારા માટે રાજકોટના પેંડા લેતો આવજે. મહાબળેશ્વરથી રાજકોટના પેંડા કેવી રીતે લાવવા? સર કહેવાની જરૂર હોય એ તો હું તમારા માટે લાવવાનો જ હતો. ક્યારે જવાનું છે? જુઓ ને, ગુરુવારે જવાનો છું. શુક્રવારે તો આમે હું કઈ કામ કરતો નથી. શનિ રવિ તો રજા હોય જ છે. એટલે સોમવારે તમારી સામે હાજર થઈ જઈશ. ઓકે. હા, કરોડા પ્રોજેક્ટની ફાઇલ બતાવીને જ જઈશ. વેરી ગુડ. તો પછી સોમવારે હાજર થઈ જજે પેંડા સાથે. મરી ગયા વિન્યાવલા ગેંડાએ પેંડા મંગાવ્યા. હવે ચિંતા શું કરવાની? પણ તું આમ આટલો વહેલો કેમ આવી ગયો? ઓલે પેંડા મંગાવ્યા હું તો ડરી ગયો યાર, એટલે અડધી રજા લઈને આવી ગયો. યાર આ મહાબળેશ્વરમાં રાજકોટના પેંડા કેવી રીતે મળશે? અરે ભાઈ, આપણી પાસે 4 દારાનો સમય છે. એમાં રાજકોટના પેંડા હું તું કહેતો રાજકોટની પોરી હોલ આવી આપણને. ના ના રેવા દે ભાઈ, ઓલી એક છે એ ઓલરેડી ભારે પડે છે. પેલા મેં તો વિદ્યાને મનાવીને પટાવી લીધી. બની ગઈ? હા. અલ્લોટ, તો હવે હું પણ પૂજાને મનાવવાની ટ્રાય કરું. જા જા જા. મુંશી બનું ઉડ કે ફિરું મસ્ત મહાબળેશ્વર में, आज मैं आजाद हूँ मस्त महाबळेश्वर में. पंछी बनूं उड़ के फिरूं मस्त महाबळेश्वर में. પૂજા, મારે ઓફિસના કામે દિલ્હી જવું પડશે. ખરેખર આ તો ખૂબ જ સારા સમાચાર છે. અચાનક ખુશ કેમ થઈ ગઈ? કે ગડબડ તો નથી ને? નહીં એટલે મારે 4 દિવસ માટે જવું પડશે અને એ પણ પાછું એકલા. બોલ. હાસ તો ઓફિસના કામે એકલા જ જવાય, પત્ની થોડી સાથે આવે. હા પણ તું આટલી બધી ખુશ શું કામ થાય છે? એમાં શું છે, આખી સોસાયટીના બૈરાઓ આમ કહે છે કે મારા વર ઓફિસના કામે અમદાવાદ ગયા છે, મારા વર ઓફિસના કામે દુબઈ ગયા છે. હવે તો હું એ વટતી કહીશ ને કે મારો વર ઓફિસના કામે આમ દિલ્હી ગયો છે. હે ને? આમાં હસવું કે રડવું મારી આડી ખબર જ નથી પડતી. તમે આમ વિમાનમાં ઉડીને જવાના છો? વિમાનમાં ઉડીને જ જવાય, પણ હું વિમાનમાં નથી જવાનો, બસમાં જવાનો. હે? નહીં એટલે આપણે ટ્રેનમાં રાજધાની ટ્રેનમાં જવાનો છું. એ વિદ્યા, તને ખબર છે લગ્ન પછી પહેલી વાર મેં પરાગને પેક કરી દીધો છે. પરાગને પેક કરી દીધો છે? ના, એટલે પરાગની બેગ પેક કરીને મૂકી દીધી છે. એ શું છે ને, એ સ્ટેશન આઉટ જાય છે ઓફિસના કામે. હવે તો આપણને એવું લાગે કે આપણો વર કઈ કામ કરે છે. મને એક વાત સમજાતી નથી. આ વિનય અને પરાગ એક જ દિવસે એક જ સમય આઉટ ઓફ સ્ટેશન જાય છે. એ વિદ્યા, આને જ તો સાચી દોસ્તી કહેવાય. બંને જણા આમ ઓફિસના કામે સ્ટેશન આઉટ જાય છે, એ પણ સાથે જ. એમની દોસ્તી એટલી પાકી છે ને, એટલે જ મને કઈ કાચું રંધાઈ રહ્યું ને એવી વાસ આવી રહી છે. આજે જલ્દી અંદર છલ્લો ડારો, મારી બંને ગોરા છૂટા છૂટા.
પરાગ્યા પરણેલા પછી પણ કુંવારા રહેવાની મજા કઈ અલગ જ હોય છે હું કહેતો જ છે. યસ યુ આર રાઈટ શું આઈડિયા છે બોસ આપણી શિકારી કૂતરા જેવી બે બૈરીઓને પણ આવતની ગંધ જ નહીં આવી વિનયનો આઈડિયા છે બસ. કાલે તો અત્યારે મહાબળેશ્વરની અંદર આપણે મજા કરતા હું તન અને મનથી એકદમ ફ્રેશ. સાથે સાથે જરા ધનનો વિચાર પણ કરજે હા ક્યાંક એવું ન થાય કે બિલ ચૂકવતી વખતે મારું દિલ જ બેસી જાય અમદાવાદી ચિંતા નહીં કર, આ સુટી તારી આડે છે, બધો પ્લાન થઈ ગયેલો છે. તારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કાલે આપણે બિલ્ડિંગ માંથી 15 મિનિટના અંતરે નીકળી હું એટલે કોઈને શંકા આવે નહીં અને આપણે અંધેરી સ્ટેશન પર ભેગા થવું સમજો. યાર તું તો કેટલા કોન્ફિડન્સ ની વાત કરે છે આવી બધી બાબતોનો તને સોલિડ અનુભવ છે હે હા ભાઈ આવા છાન ગપાતિયાઓ પહેલા કેટલી વાર કર્યા છે અઘરા સવાલ પૂછવાની મનાઈ છે. ભાઈ. આપણે કાલે મળ્યું સમજી ગયો ને અને મહાબળેશ્વર ની અંદર આનંદ આનંદ પરમાનંદ અખંડ આનંદ મહાબળેશ્વર અમે આવી રહ્યા છીએ આવી રહેલા છે આવી રહેલા છે આવી રહેલા છે. એકોમાં ગડબડ છે હે पंछी बनूं उड़ के फिरूं मस्त गगन में आज मैं आजाद हूँ કહું છું તમે દિલ્હીમાં કઈ હોટલમાં ઉતરવાના છો? લે એ તો વિનયાને પૂછવાનું રહી જ ગયું તમે કઈ હોટલમાં ઉતરવાના છો એ વાતની વિનયને ક્યાંથી ખબર હોય? હા એમાં એવું છે કે વિનયનો એક ક્લાયન્ટ છે એ દિલ્હીમાં રહે છે અને દિલ્હીમાં એની એક હોટલ પણ છે એટલે વિનયે મારા માટે એ હોટલમાં બુકિંગ કરાવ્યું છે એટલે આવતીકાલે સવારે હું વિનયને પૂછી લઈશ કે હોટલનું નામ શું છે એનું એડ્રેસ શું છે એનો ટેલિફોન નંબર શું છે એ વિનય તમારા માટે ઘણું બધું કરે છે નહીં? આ વખતે તેણે મારા માટે ઘણું ઘણું કર્યું છે કચરા મોહબ્બત વાલા અખિયું મેં ऐसा दामा. ડાર્લિંગ તું અહીંથી ગોવા એકલો જવાનું છે? ડાર્લિંગ તું ચિંતા નહીં કર મારી સાથે પરાગ છે. પરાગ તારી સાથે કોન્ફરન્સમાં ગોવા આવશે? હા કેવી ગંડાજી વાત કરે છે. પરાગ થોડો મારી જોડે કોન્ફરન્સમાં આવવાનો હતો એ તો મારી જોડે અંધેરી સ્ટેશન સુધી આવવાનો છે. એને પૈસા ખર્ચવા દે અમદાવાદીને પૈસા ખર્ચવા દે. ચાલ ચાલ ફટાફટ જમવાનું કર. संतूर पति पत्नी